બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુને જમીનના હુકમો આપી દેવા હોવાનું સામે આવ્યું છે। દરેક લાભાર્થી પાસે અઢી લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચરણનું ખુલતા અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે, જેને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખોટી સરકારી કચેરી, ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના જેપી ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપરકોટ ગામના જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓ ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા કર્મચારીઓને સ્થળ ઉપર આવવાનું કહેતા ભેજાબાજોની કરતૂતનો ભાંડો ફૂટ્યો। અમીરગઢ તાલુકા ઉપરકોટ ગામનો સુરેશભાઈ રૂપાજી માળી 25 દિવસ પહેલા મામલતદાર કચેરીમાં જઈને જમીન બાબતની અરજીનું પંચનામું કરાવવાનું કહ્યું અને તાલુકા પંચાયત દ્વારા ફાળવેલ હુકમ બતાવી જે જગ્યાનો હુકમ થયો ત્યાં પંચનામું કરવાનું કહેતા મામલતદારે હુકમને વાંચતા તાલુકા પંચાયતમાંથી આવો કોઈ હુકમ થયો ન હોવાનું જણાવી હુકમ બનાવટી હોવાનું કહ્યું, જેને લઈને હડકંપ મચી ગયો। જોકે 50થી વધુ લોકોને અમીરગઢની તાલુકા પંચાયત કચેરી દ્વારા જમીન ફાળવાનો હુકમ થયાનું અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી હુકમ દીઠ અઢી લાખ રૂપિયા લેવામાં આવ્યાનું સામે આવતા મામલતદારે પોલીસ, બનાસકાંઠા એસપી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી, જે બાદ જિલ્લા કલેક્ટરે અમીરગઢ મામલતદારને ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો, જેને લઈને અમીરગઢ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે સમગ્ર મામલાને લઈને અજાણ્યા ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે। અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામ જે ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે, જ્યાં હાલ સરપંચ પદે કોઈ નથી, વહીવટદાર છે। અહીંની સરકારી જમીન ઉપર કેટલાક વર્ષોથી જુદા જુદા પરિવારો કબજો કરીને ખેતી કરે છે। આ પરિવારોએ વર્ષો અગાઉ કોર્ટમાં જમીનનો માલિકી હક મેળવવા કેસ પણ કર્યા છે। 25 દિવસ પૂર્વે જ્યારે અમીરગઢ મામલતદારને ધ્યાનમાં સમગ્ર બાબત આવી એટલે એમને તરત જ પોલીસને ધ્યાન દોર્યું। પોલીસે સુરેશ માળી પાસેથી પ્રિન્ટ આઉટની PDF મેળવી કેટલાક ભોગ બનનારા નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ હજુ સુધી ભોગ બનનારાઓએ તેમની અઢી લાખ રૂપિયા છે તેમના નામ ખુલીને જણાવ્યા નથી। તો બીજી તરફ આ મામલે સુરેશ માળી કશું જ બોલવા તૈયાર નથી। તો તે જમીન ઉપર અન્ય લોકો દબાણ કરી રહ્યા છે તેવું કહેવું છે કે અમે કોઈની જમીન પચાવી પાડી નથી, જમીન ઉપર અમારો કાયદેસરનો હક છે। અમુક ભૂમાફિયાઓ દ્વારા અમારી જમીન પચાવી પાડવા માટેનો આ કારસો છે। અમે કોઈને પણ પૈસા આપીને ખોટા કાગળો ઊભા કર્યા નથી। અમારી પાસે જે પણ જમીનને લાગતા કાગળો છે તે બિલકુલ સાચા છે। અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે। અમીરગઢના મહાદેવિયામાં આવેલ કરોડો રૂપિયાની જમીન ઉપર ખોટી રીતે કબજો કરાયો તેમજ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા હાલ તો અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। ત્યારે આવનાર સમયમાં કેટલાક કૌભાંડીઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે।
એ સાહેબજી એમાં એ મેટરમાં અમને ખબર નહીં, પણ એમાં અમે લગભગ 70 વર્ષથી આ જગ્યા ઉપર રહીએ. 70 વર્ષથી રહીએ ને આ જગ્યા ઉપર લગભગ સરકારી પંચનામા કર્યા, સરકારી નોટિસો આપી ને લગભગ 50-60 વર્ષના જેથી પંચાયતના પુરાવા, મામલતદાર ઓફિસના પુરાવા, તમામ પુરાવા ને એમાં 9 મહિનાથી લગભગ આ કેસ ચાલુ હોય. એમાં ધરણા કર્યા, આંદોલન કર્યા, લગભગ મેં 30 થી 35 જગ્યા જાણ કરી, પણ એમાં અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ જગ્યા ઉપર લગભગ અમે 70 વર્ષથી રહીએ. સરકારી રેકર્ડમાં જમીન કોના નામે બોલે છે? સરકારી રેકોર્ડમાં સાહેબ એમાં સરકારી રેકોર્ડ ભૂમાફિયા નામેથી એ છેડા થયા ને મૂળ માલિક 54 નો હતો. 54માંથી 217 એકર કરીએ ને રીસર્વેના નકશાના આધારે એમાં અમારે લગભગ 20-25 આજની તારીખમાં મારે 70 વર્ષના મારા પાસે પુરાવા છે મામલતદાર ઓફિસના ના જતી પંચાયતના કે મારા પાસે આ સરકારી જગ્યા છે, એની એ જગ્યા બીજા ભૂમાફિયા નામે બોલે. ખોટું રેકર્ડ હોયથી કુલ મૂળ માલિક 54 હતો, 54માંથી 217 એકર કરીએ ને એમાં એને અમે હું ઊભો હું લગભગ 9 મહિનાથી આ અરજીઓ, આવેદનપત્ર, ધરણા કર્યા, પણ એમાં અમને કોઈ ખબર નથી આ શું થયું શું નહીં થયું. એમાં કહેવું છે કે 50 જે પરિવારો છે તેમને 2.5 લાખ રૂપિયા આપીને આ કમ્પાઉન્ડ આપ્યું છે. એ સાહેબજી એ વાતમાં હું કોઈ જાણતો નહીં, એ મને કોઈ ખબર નથી. કોઈને પૈસા આપે? ના, કોઈને નથી આપ્યા. મેં એ વાતમાં હું કોઈ જાણતો નહીં, એમાં કોઈ પૈસા આપ્યા નથી. હું એમને હોમાં ઊભો હું લગભગ ખાલી કરાવવા આવ્યા હતા જમીન ખાલી કરાવવા આવ્યા હતા. પોલીસ પાર્ટી હાથે આવ્યા હતા ને મેં લેન્ડ કેમ્પિંગ દાખલ કરી 29 તારીખે. મેં લેન્ડ કેમ્પિંગમાં અરજી કરીને જે મંજૂર થઈ મામલતદાર ઉપર આવી એટલે બીજી દાડે આ ફરિયાદ દાખલ થઈ. તમારી જોડે બધા ડોક્યુમેન્ટ જમીનના ઓરિજિનલ તમામ મારા પાસે 70 વર્ષના પુરાવા રજૂ કરવા માટે તૈયાર. સ્થળના મામલતદાર ઓફિસના ને જેથી પંચાયતના ને સ્થળ આજુબાજુના લોકોના નિવેદન લાવું કે આ જગ્યા ઉપર 70 વર્ષથી રહીએ, આની આ જગ્યા મારા બાપ દાદાના વખતના રહીએ, મારા પાસે પેઢી નોમું બધું તમામ છે, પણ આ જગ્યા ઉપર અમે 70 વર્ષથી અમારા નોમે ના થઈ તો એ ભાઈને નોમે કઈ રીતે થઈ? ને સરકાર કે સરકારી જગ્યા, અમને સરકાર ગમે તે કરે, સરકારની વસ્તુ અલગ છે, પણ એમાં ભૂમાફિયા ડાયરેક્ટ પોલીસ તંત્ર લઈને દુરુપયોગ કરીને આવ્યા હતા. બસ એ હુકમની કોપી જોતા એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો. એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે. સર, 50 જેટલા જે લાભાર્થીઓ હતા તેમને પોતાની આ જમીન છે તેમના કબજા હેઠળ છે, સરકારી જમીન છે, સરકાર દ્વારા એને ખાલી કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા અત્યાર સુધી? ના, આ તો હાલ ફરિયાદની વાત છે, બીજી કોઈ વાત જ નથી. શું લાગે છે આ મોટું કમ્પાઉન્ડ હોઈ શકે સાહેબ? કારણ કે જે રીતે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે, હવે ફરિયાદમાં જે કોઈ ફલિત થાય. ગત તારીખ 31/1/2024ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં મામલતદાર શ્રી અમીરગઢ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેની હકીકત એવી છે કે કોઈ અજાણ્યા ઇસમોએ લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેવા માટેના ઈરાદાથી મહાદેવી અમરગઢ સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી મામલતદાર કચેરી અમીરગઢના હોદ્દાના સિક્કાઓ તથા કચેરીના ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદારશ્રીની ખોટી સહી કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો પ્રયત્ન કર્યો છે. એ બાબત છે એ મામલતદારશ્રી અમીરગઢના ધ્યાને આવતા ત્યારબાદ કલેક્ટર સાહેબ દ્વારા અને તથા અન્ય અધિકારીશ્રીને તેમને જાણ કરતાં કલેક્ટરશ્રી દ્વારા તેમને અધિકૃત કરતાં તેમના દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 406, 420, 465, 467, 68, 71 તથા 114 મુજબની ફરિયાદ અમીરગઢ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવી છે. આ બાબતે વધારે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુમાં છે. દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.